ચાલો મિત્રો, વનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું. પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો, કારણ કે આજે આપણે ભાવનગરની અંદર જે ખૂબ જ પ્રખ્યાત છે તેવું સરસ મજાનું પૂરી શાક ઘરે જ બનાવવાનું છે મિત્રો. જે ભાવનગરની અંદર ફેમસ છે તેવું સરસ મજાનું તીખા બટેકાનું શાક અને દાળ પૂરી સરસ રીતે આજે આપણે ઘરે બનાવીને જમશું મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ રેસીપી જોવા માટે. આજે આપણે ભાવનગરનું પ્રખ્યાત એવું દાળ પૂરી અને તીખું તમતમતું બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં. સૌપ્રથમ આપણે 2 કે 3 કલાક પહેલાં ચણાની દાળને પલાળીને રાખેલી હતી. હવે તેને બાફી લઈશું મિત્રો. તેમજ બટેકા છે જેનું સરસ મજાનું તીખું શાક બનાવવાનું છે, તેને પણ બાફી લઈએ. ત્યાર પછી સૂકા કાંદા લીધેલા છે, ટમેટાં છે, મરચાં છે, તેમજ મીઠો લીમડો છે, તેમજ કોથમીર છે. તો ચાલો મિત્રો, આપણે સરસ મજાની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે ભાવનગરની અંદર ખૂબ જ લોકો આ વસ્તુ ખાતા હોય છે, એટલે કે આવું શાક ખાતા હોય છે મિત્રો. જે પ્રખ્યાત છે, આજે આપણે ઘરે જ બનાવીને જમશું મિત્રો. તો ચાલો સૌપ્રથમ દાળને બાફી લઈએ, બટેકા પણ બાફી લઈએ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું જે પૂરી શાક બનાવી રહ્યા છીએ તેની સાથે સર્વ કરવા માટે પૂરી પણ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે ભાવનગરના પ્રખ્યાત શાક સાથે પૂરી સર્વ કરવાની હોય છે. જે આજે આપણે સરસ મજાનું તીખું બટેકાનું શાક અને દાળ પૂરી બનાવવાની છે. તો તેના માટે પૂરી પણ પહેલાં તૈયાર કરીને તળી લઈએ મિત્રો. પહેલાં બનાવીશું, ત્યાર પછી તળશું મિત્રો. તમે જો કોઈ વાર ભાવનગર ગયા હોય અને ભાવનગરનું આવું પ્રખ્યાત પૂરી શાક ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો. અને આ રેસીપી જોઈને ઘરે પણ તમે આવું શાક ચોક્કસથી બનાવજો મિત્રો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. ચાલો મિત્રો, આપણી સરસ મજાની દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તેમજ કાંદા, ટમેટા અને મરચાંનું કટિંગ પણ થઈ ગયું છે. તો ચાલો સરસ મજાનો આપણો દાળનો વઘાર કરી લઈએ મિત્રો. તેલ પણ આવી ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ. સરસ મજાની દાળનું મહત્ત્વ હોય છે મિત્રો, કારણ કે તેનું વઘારવાની ખૂબી હોય છે. જો સરસ મજાનો દાળનો વઘાર બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમે વ્યવસ્થિત રેસીપી જોજો પૂરેપૂરી. આપણી દાળ ફૂટી જાય ત્યાર પછી થોડીક વઘાણી ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે કાંદા, મરચાં અને ટમેટાનું જે છીણ કરેલું હતું તે પણ ઉમેરી દીધું છે મિત્રો. ચાલો મિત્રો, આપણી ટમેટા, મરચાં ને કાંદાની ગ્રેવી પાકી જાય એટલે થોડુંક મીઠું ઉમેરી દઈએ. ત્યાર પછી અંદર આપણે થોડીક મરચું પણ ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, તેમજ થોડુંક પાણી પણ ઉમેરી દઈએ મિત્રો. કારણ કે તેની અંદર તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે, કારણ કે આપણે જે સાથે સર્વ કરવા માટે બટેકાનું તીખું સરસ મજાનું જે શાક બનાવશું તેની અંદર તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે મિત્રો. તો ચાલો, હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. તો તેની અંદર જે આપણે બાફીને તૈયાર કરેલી છે દાળ તે ઉમેરી દઈશું મિત્રો. ચાલો મિત્રો, તો સાથે સાથે આપણે બટેકાના શાકનો પણ વઘાર કરી લઈએ, કારણ કે સરસ મજાનું તીખું એવું બટેકાનું શાક બનાવવાનું હોય છે સાથે મિત્રો. તો ચાલો, આપણે તેલ આવી ગયું છે, થોડીક રાઈ પણ ઉમેરી દઈએ. થોડુંક જીરું પણ ઉમેરી દઈએ મિત્રો. થોડીક વઘાણી, તેમજ આપણે કટિંગ કરીને જે ટમેટા, મરચાં રાખેલા છે તે પણ અંદર ઉમેરશું મિત્રો.
ચાલો મિત્રો બટેકા પણ ઉમેરી દઈએ અને થોડાક બાફેલા બટેકાનો ચૂંદો કરવાનો છે, કારણ કે તે પછીથી નાખશું આપણો રસો ઘટ્ટ બને એટલા માટે થોડાક આપણે બટેકાને ચૂંદો કરીને અંદર ઉમેરશું મિત્રો, કારણ કે રસો જાડો થોડોક રાખશું. ચાલો થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડુંક તીખું મરચું, થોડુંક મોળું મરચું. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનું આજે આપણે બટેકાનું તીખું તમતમતું સરસ મજાનું શાક બનાવશું. સાથે સાથે આપણું દાળ પણ સાથે તૈયાર થઈ રહી છે મિત્રો. તેમજ તેની અંદર થોડો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો બટેકાનું ચટાકેદાર શાક જોતાની સાથે જ મોઢામાં પાણી જાય એવું તૈયાર થઈ રહ્યું છે મિત્રો. ચાલો થોડાક કોથમીર પછી ઉમેરી દઈશું. દાળ પણ તૈયાર થઈ રહી છે, તો ચાલો ત્યાર પછી આપણે પૂરી પણ તળી લઈએ. ત્યાર પછી ચાલો મિત્રો, તો પૂરી તળી રહ્યા પછી હું તમને પૂરેપૂરી બતાવીશ રેસીપી મિત્રો, તમે પણ જોતા રહેજો. ચાલો મિત્રો, તો આપણા શાક સાથે સર્વ કરવા માટે સરસ મજાની પૂરી પણ તળીને તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે દાળ પૂરી આજે આપણે જે બનાવી રહ્યા છીએ તેની માટે સરસ મજાની ફૂલેલી પૂરી પણ તૈયાર થઈ રહી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો તો મિત્રો, હવે આપણે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના પાપડ પણ તળી લઈએ. પૂરી શાક સાથે પાપડ પણ સર્વ કરવાના હોય છે, તેનો સ્વાદ સરસ આવશે મિત્રો. તો ચાલો આપણે ચોખાના પાપડ પણ તળી લઈએ, જે આપણે ઘરે જ બનાવેલા છે. તેની રેસીપી પણ આપણે આપણી ચેનલ પર આગળ મૂકેલી છે મિત્રો, તમે ન જોઈ હોય તો જોઈ લેજો. તો ચાલો મિત્રો, હવે પૂરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે, પાપડ પણ તૈયાર થઈ ગયા છે, શાક પણ તૈયાર થઈ ગયા છે, દાળ પણ તૈયાર થઈ ગઈ છે, જે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાનું બટેકાનું શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે. તેમાં દાળ પણ સરસ મજાની આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તેમજ પૂરી પણ તૈયાર થઈ ગઈ છે, પાપડ તૈયાર થઈ ગયા છે, તેમજ આપણી સરસ મજાની ખજૂર અને આંબલીની ચટણી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો. તેમજ આદુ, મરચાં અને ધાણાની પેસ્ટવાળી સરસ મજાની ચટણી પણ તૈયાર કરી છે, મરચાં તળ્યા છે, તેમજ કાંદાનું સલાડ છે. તો ચાલો થાળી તૈયાર કરીને હવે જમવા માટે બેસશો મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ભાવનગર જેવું જ દાળ પૂરી તૈયાર થઈ ગયું છે, તેમાં સરસ મજાનું તીખું અને તમતમતું બટેકાનું શાક પણ તૈયાર છે, તેમજ સરસ મજાની આંબલી અને ખજૂરની ચટણી તૈયાર છે, તેમજ મરચાં, ધાણા અને આદુની પણ ચટણી તૈયાર છે, પૂરી તૈયાર છે, પાપડ છે, છાશ છે મિત્રો. આજ ખાવાની પણ જમાવટ છે. આપણે શાકની અંદર એટલે કે દાળની અંદર બટેકાનું શાક થોડુંક ઉમેરવાનું હોય છે, તેમજ આપણા સ્વાદ પ્રમાણે ચટણી પણ ઉમેરશું મિત્રો. તો તમે ચોક્કસથી આવી રીતે શાક બનાવજો ઘીરે તે મિત્રો. તો ચાલો હવે આપણે આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને જ આજે આ ભાવનગર જેવું સરસ મજાનું દાળ પૂરી જમશું મિત્રો. આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે મિત્રો, બપોરનો સમય છે. તો ચાલો મિત્રો, જમવા માટે પધારો. પૂરી, દાળ પૂરી અને શાક છે, પાપડ છે, છાશ છે, ખાવાની ખૂબ જ મજાની જમાવટ છે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા મિત્રો સુધી વિડીયાને પહોંચાડજો મિત્રો.